ચાલો મિત્રો આજ જવાનું કરવીને મસ્ત મેથીનું શાક આપણી જાર તો ઊંચા નીચી થઈ ગયા ને આપણે રહ્યા કિસાન પુત્રો આપને તેવું કાંઈ નડે જ નહીં. ચાલો મિત્રો આપણે હવે આપણે ફ્રેશ હતા તો મેં તું નવો દર્શન કરી આવી જરૂરથી અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો એટલે લાઈવ તમે માતાજીના દર્શન કરી શકશો. અને તમે અહીંયા પણ આપણે મસ્ત એવી ચૂબી રાખેલી છે. યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો. મસ્ત મજાનો આજ બપોર થઈ ગયો. આપણા વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે 11:30 વાગે અને આપણે મસ્ત મજાના ધાબા ઉપર આવી ગયા. આપણે હતા ગામમાં તો શનિવારની મોજ માણી અને કાલ રવિવાર, કાલ પણ મોજ માણી. તો હવે મિત્રો હવે આવી ગયા હતા વાડે ઘરે આપણે અને હવે જવાનું છે વાડિયાથી હવે આગળ રોતું જાય ને હાલો આપણે હવે તમને બતાવી દઉં મસ્ત મજાનો નીચેનો નજારો. તો હાલો હવે આપણે આગળ કન્ટિન્યુ જોડાઈ રહેજો વ્લોગમાં અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હાલો મિત્રો આપણે કંઈક આવું છે બધું વાતાવરણ ને હવે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. ને સામે આપણે ફૂલભાઈ માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે, તમે દર્શન લાઈવ કરી શકો છો. આપણે તમને ઝૂમ કરીને થોડુંક બતાવી દઈએ તો તમે જુઓ આ મસ્ત મજાનું આપણે થઈ ગયેલું છે ને આપણે અહીંયા છે આપણે મસ્ત એવું કામકાજ ચાલુ થઈ ગયેલું છે. તો હવે આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ જાય, મજા આવશે. તો મિત્રો હવે આપણે જવાની કરીશી તૈયારી ને જો મસ્ત મજાના આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે નીકળી વાડી તરફ જવા માટે. ટિફિન થઈ ગયા તૈયાર તમે જોવા ને બધું ને મમ્મી આપણે હાલો મમ્મી એમ કહે કે આપણે લ્યો આપણે હવે જમવાનો ટાઈમ થયા બપોર થવાય એટલે ત્યાં જઈને હજી તો નક્કી નહીં કેટલું કામ છે. તો હાલો મમ્મી હવે વાડીએ જઈશું ને આપણે. હાલો તો હવે મમ્મી કહે વાડીએ જઈશું ને હવે થઈ ગયા છે લગભગ 12 જેવો સમય થવા આવ્યો જુઓ ઘડિયાળ. તો હાલો હવે આપણા બ્લેક સ્પ્લેન્ડર લઈને નીકળી વાડી તરફ જવા માટે. હાલો તો મમ્મી તાળું બાળું મારી દો. ચાલો આપણું બ્લેક સ્પ્લેન્ડર તૈયાર છે. હવે આપણે નીકળી વાડી તરફ જવા માટે. મજા આવશે. હાલો આપણા બાગડ બિલા કબૂતરા નથી દેખાતા ચાલો ફરવા ગયા લાગે છે નકર અમારે જુઓ માસડો તૈયાર જ છે. અમારા કબૂતર બ્લેક ઘોડા જેવા જ છે. તો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ફાઇનલીમાં જઈએ તો આપણે વાવી ત્યાં પહોંચી ગયેલા છે ને આપણે જાહેરને ઘઉં મસ્તના થઈ ગયેલા છે. તમે જુઓ આ મસ્ત મજાનું ઘઉં ને ઝાડ થઈ ગયેલી છે ને હાલો હવે આપણે થોડુંક મેથી વાવેલી છે ને મેથી લેવા જાય છે મમ્મી. તો મમ્મી ત્યાં જાય તો આપણે અહીંયા પણ જવું પડશે. આપણે આટો તો મારવો પડે ને, હું મોટો કારીગર કહેવાય. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેથી કેવડી થાય તમને બતાવી દો ફટાફટ. આપણે પણ શાક કરવા લેવાની છે ને આપણે મેથી શાક તો બહુ મસ્ત લાગે. ચાલો મિત્રો આજ જવાનું કરવીને મસ્ત મેથીનું શાક આપણી જાર તો ઊંચા નીચી થઈ ગઈ ને આપણે રહ્યા કિસાન પુત્રો આપને તેવું કાંઈ નડે જ નહીં. ચાલો મિત્રો આપણે હવે મેથીનું થઈ ગયું છે સ્વાગત ને મેથી થોડીક આપણી વાવેલી છે તો બતાવી દઉં તમને મેથી ને આપણે મેથી કાચી પણ ખાવાની બહુ મજા આવે. તો મમ્મી મેથી લેવા તમે આવી ગયા એમ? તો મમ્મી આપણે મેથી લેવા આવી ગયા છે ને જુઓ મેથી મસ્ત મજાની એવી થઈ ગયેલી ને આપણે હવે 2-3 પાંડા ખાઈ લઈ. તમારે ખાવી કોમેન્ટ કરી દેજો ને આપણે મેથી લઈને હવે જઈશું આપણા વાડી તરફ. ચાલો હવે નીકળી આપણે બીજી વાડી તરફ. કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા વાડી અને મસ્ત એવો નજારો થઈ ગયેલો છે ને તમે જુઓ મસ્ત એવો વાળવાના આપણા મોન્ટુ આવી ગયા છે. કાળીઓ ગાળીઓ અને માનીઓ ને બધાય તમે જોવા આવતા આપણા ગલુડા થઈ ગયા મસ્ત મજાના. ને હાલો હવે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અને આજે થોડોક સમય ખરાબ થઈ ગયેલો એટલે આપણે વ્લોગ નહોતો ઉતારી શક્યા જાજો. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અને હવે આપણે મોન્ટુને હવે નાખી દઈએ રોટલા, મજા આવશે. કા સોન્ટુને જો કાળિયાને ફાળિયાને સગનાને મગનાને બધાને હરી કરતા બહુ આવડે. અહીંયા અલે કિતની બુદ્ધિ है देख सकते हो तुम. हरी करवाने बहू मजा આવે ભાઈ અમને. ચાલો મિત્રો ટાટા એન્ટ્રી એને તેવું બધું હાલતું હોય રેડી. ટાટા
તમને હારી બહુ કરવા મજા આવે ઢાણા. તો જો બેટકા વરે મિત્રો એને સમજાઈ દેવું પડશે ભાઈ ને જો હરી કરતા જ બહુ આવડે. ચાલો હાલો તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા ને ઘરે આવીને આપણી ગાડી આજ થોડીક ઠેકાણે નથી ને. ઠેકાણા એટલે નથી કે કાન બાનમાં જ આવો દુખતો હતો ને એટલે આપણે આજ ગાડીનું થોડુંક આવું વધુ હતું ને મિત્રો આપણે આવી ગયા હતા આજ ગામમાં ને ગામમાં આવીને તો આજ કાંઈ આપણે કાંઈ હતું એવું નહીં એટલે આપણે આવી ગયા હતા મમ્મી આગળ ને મમ્મી રાંધતી હતી ને આપણા હાટું પાપડ બાપડ શેકીને રાખ્યા હતા કેમ કે આજ ગાડી મેળે નથી એટલે મમ્મી આપણા હાટું શું કર્યું ખાવાનું? પાપડ એક જ રોટલા શાક. ચાલો રોટલા શાક ને પાપડ ને એવું થઈ ગયું છે કમ્પ્લેટ ને હવે આપણે બેસીશું ખાવા કેમ કે હવે લાગી છે ભૂખ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડા રહેજો મજા આવશે અને મસ્ત મજાની એવી સાંજ થઈ ગયેલી છે તમે જુઓ ને આપણે તો અહીંયા જામફળી બામફળી મસ્ત એવી મજાની થઈ ગયેલી છે અને એવું બધું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડા રહેજો મજા આવશે ને જો અમારે ચૂલાના તાપણા અને આપણા એમાં ખબર પડી જાય. દર્શન કરવાને મસ્ત મજાની શાંત થઈ ગઈ છે ને આવી ગયા હતા ઘરે હતો તો મેં તો લાવો દર્શન કરી આવી. તો જો તમે જોઈ શકો છો મસ્ત આવ્યો ફૂલભાઈ માતાજીનો મઠ છે તેની આપણે ફૂલભાઈ માતાજીનું મેળીમાંની કૃપા છે લખેલું જુઓ તમે. તો આપણે અંદર જઈને પહેલાં તો દર્શન કરી પછી તમને હું બધું દેખાડી. દર્શન કરી લે પહેલાં મસ્ત મજાનો એવો નજારો છે. આપણે પહેલાં દર્શન કરી જલ્દીથી. તો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે માતાજીના મંદિરે ને નજારો છે ને આપણે ફ્રેશ હતા તો મેં તું લાવો દર્શન કરી આવી જરૂરથી અને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો ને લાઈવ તમે માતાજીના દર્શન કરી શકશો. અને તમે અહીંયા પણ આપણે મસ્ત એવી ચૂબી રાખેલી છે ને સાંજનો એવો નજારો છે એવું બધું છે ને પાછળ ટાઇલ્સનું કામ ચાલુ થઈ ગયેલું છે તમે જુઓ વાડીનું જે કામ ચાલુ છે અત્યારે અને એવું બધું છે. તો મિત્રો થોડોક સપોર્ટ કરતા રહીજો અને આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંથી રજા લઈ છીએ માતાજી ને હવે આપણે ઘર તરફ નીકળી પાછા અને કન્ટિન્યુ વ્લોગમાં હજી તો મહિના રહીજો મજા આવશે તમને. તો નીકળી આપણે પાછા ઘર તરફ જવા માટે એકલો જ છો ને એકલો જ ફરું છું. માં મેળીની કૃપા છે કોઈના બાપને બીક નથી રાખતો. તો હાલો મિત્રો હવે અને આપણે ડોગ બોગ તો બધે ભરતા જ હોય તો હવે નીકળી જાય ફટાફટ ઘર તરફ જવા માટે.